શું કામ અમને ટિકિટ નથી આપતા? તમને અમારા માણસો જિલ્લા પંચાયતમાં ચૂંટાવે છે, ધારાસભ્યો બનાવે છે, સાંસદ બનાવે છે, વડાપ્રધાન બનાવે છે, તમે અમને પાણી નથી આપતા? તમે પાણી નથી આપતા અમને? કયા મોઢે તમે ગામની અંદર ગણો છો? તમે ગામની અંદર કયા મોઢે ગણો છો? તમને શરમ આવવી જોઈએ. હલકા તમારા ગામનો વિકાસ કરવો જોઈએ. તમને એક નક્કી કિંમત તમને અત્યારે સમજાય. અત્યારે તમે ગાડીને ડોટો મારો, અહીંયા ગામને ફલાણું કરો, ઢીકણું કરો, ઓલાને ફોન કરો, હું કરવું છે સેટિંગ, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે, સેટિંગ કરતા આવડે છે. આજે હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું, કેમ કે કોંગ્રેસ પાર્ટીએ મને એક જવાબદાર અને લાયક ઉમેદવાર સમજીને 31 સપ્ટેમ્બર જિલ્લા પંચાયત સીટની ટિકિટ આપી છે. ત્યારબાદ સપ્ટેમ્બર 1માં અશોકભાઈ હેલાભાઈ બારિયાને તાલુકા પંચાયતની ટિકિટ આપી છે. તેમજ સપ્ટેમ્બર 2માં અર્જણભાઈ જયરામભાઈ જાંબુસાને ટિકિટ આપી છે. 11 ફૂલસરમાં રવિનાબેન ચેતનભાઈ જાદવને ટિકિટ આપી છે અને 30 ઊંચડીમાં કાજલબેન વિક્રમભાઈ વાળાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ પાર્ટીનો અમારી સીટની આખી પેનલ વતી હું એમનો આભાર માનું છું. હવે વાત કરવાની એ છે કે અત્યારે આપણે અહીં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા ઉપસ્થિત થયા છે એવું છે, પણ એવું નથી. અત્યારે આપણે આપણા ગામનો આપણી સીટનો વિકાસનો પાયો કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. આપણે આજથી આ સીટનો પાયો નાખીએ છીએ. કેમ કે અત્યારે ચૂંટણી આવી છે તો ભાજપના નેતાઓ દોડતા થયા છે. એનું કારણ એ છે કે 35 વર્ષ થયા, 35 વર્ષમાં એ લોકોએ વિકાસના એક પણ કામો કર્યા નથી. આજે હું અમારા મત વિસ્તારમાં આંટો મારું છું તો માણસોનો બળાપો એ લોકો વ્યક્ત કરે છે. આજ 2 મહિના થયા છતાંય પાણી નથી ગામમાં આવ્યું. આ લોકોને પાણી નથી આવ્યું. ગામની અંદર સારા રસ્તાઓ નથી, લાઇટની સુવિધા નથી. ઘણા વિસ્તારોની અંદર હજી લાઇટ નથી પહોંચી, થાંભલા નથી. એ લોકો એનો બળાપો વ્યક્ત કરે છે, એની લાગણી વ્યક્ત કરે છે, એની વેદનાઓ વ્યક્ત કરે છે. તો 1996 થી આ 2026 એટલે 35 વર્ષના સમયગાળાની અંદર ભાજપે કોઈ પણ પ્રકારનો અંતરિયાળ ગામડામાં વિકાસ કર્યો નથી. જો વિકાસ કર્યો તો આજે ડોટું ન મૂકવી પડત. આજે એ લોકો હાર વાળી ગયા છે. કેમ કે તેમની સામે એક પ્રશ્ન ઉઠાવે એવો વ્યક્તિ ઉભો થયો છે. આની પહેલા મારું નામ ચર્ચામાં નહોતું. એ લોકોને એમ હતું કે અમે આ સીટ તો આસાનીથી સુતા જીતી લઉં, પણ અત્યારે એ લોકોને રાત દિવસને ઉજાગરા કરવા પડે છે. રાત દિવસને ઉજાગરા કરવા પડે છે. કેમ કે આ સીટ હવે હાથમાંથી જાય એમ છે. અને માણસોએ મત માંગવા જાય તો રોડા ફેંકે છે, પથરાળી માતાઓ ઘા કરે છે કે તમને મત માંગવા આવતા શરમ નથી થતી? આ 2 મહિનાથી જે પાણી નથી આપતા તમે પાણી એમ. આ લોકો હાવ શરમ મૂકીમાં છે. એ કયા મોઢે મત માંગવા જતા છે? મને તો એમ થાય, હું એક ગામનો છું, મને ગામની એક વેદના અંદરથી થાય છે કે આવા માણસોને પાટું મારીને ઘા કરી દેવો છું. હું મત વિસ્તારમાં જાઉં તો માણસોને કહું છું કે આ લોકો તમારું કામ નથી કરતા તો આને હું કામ મત આપો, આને મત ન અપાય, આને પાટું મરાય. અત્યારે તમારી પાસે તક આવી છે. આ લોકો તમને લોલીપોપ આપશે, અમે છૂટાઈ જાવ તો આમ કરીશું તેમ કરીશું, પણ આ 35 વર્ષથી તમને ખોટા વાયદા આપે છે. હવે આ લોકોને તમે ઘર ભેગા કરી દો. આ લોકોની આપણે જરૂર નથી. અને આ લોકો બહારથી ઉમેદવાર અહીંયા મૂકે છે કેમ કે ગામનો વ્યક્તિ આગળ જાય એ આ લોકોને પસંદ નથી. ગામનો સત્તાનપર સીટ ભાવનગર જિલ્લાની અંદર સત્તાનપરનું મતદાન પહેલા નંબરે છે. આ લોકો સત્તાનપરના વ્યક્તિને આગળ જવા માંગતા નથી. એ માટે સત્તાનપરના સ્થાનિક ઉમેદવારને ટિકિટ નથી આપતા. એનું કારણ એક જ છે કે એ લોકો સત્તાનપરનો જો કોઈ પણ વ્યક્તિ આગળ જાય તો એને કડાની જેમ ખટકે છે. મારે ચૂંટણી લડવી નહોતી, પણ ગામની હારે અન્યાય થાય છે.
આપણને આપણા ગામનું ગૌરવ હોવું જોઈએ. આપણી અંદર એક ગરમ ધગધગતું લોહી વહેવું જોઈએ. જ્યારે જ્યારે આપણી અંદર, આપણા ગામની અંદર, સમાજની અંદર કોઈ પણ જગ્યાએ દેશની અંદર અન્યાય થાય તો ઊભું થવું જોઈએ. એ આપણી અંદર એક તાકાત હોવી જોઈએ. આપણી અંદર ખુમારી હોવી જોઈએ. 1996 થી 2024 35 વર્ષના સમયગાળાની અંદર આ 57 સીટની અંદર 40% આ સીટનું મતદાનનું વોટિંગ છે. 57% સ્થાનિક ઉમેદવાર આ લોકો મૂકતા નથી. શું કામ નથી મૂકતા? ભાઈ તમારો 40% વોટ તો અમારે તમને દેવાના છે, તો અમે તમને અમને સીટ આપવામાં તમને વાંધો શું છે? એ તમે જવાબ આપજો અમને. હું તમને તમારી આગળ જવાબ માંગુ છું કે તમે અમને 35 વર્ષની માલપા એક જ વાર અમારા માણેકબેન જયંતિભાઈ ચુડાસમાને ટિકિટ આપી, ત્યાર પછી જો કોઈ એમ કહેતું હોય કે આને ટિકિટ આપી બરોબર છે તો એનો ગુલામ બની જાવ. શું કામ અમને ટિકિટ નથી આપતા? તમને અમારા માણસો જિલ્લા પંચાયતમાં ચૂંટાવે છે, ધારાસભ્યો બનાવે છે, સાંસદ બનાવે છે, વડાપ્રધાન બનાવે છે. તમે અમને પાણી નથી આપી શકતા. તમે પાણી નથી આપી શકતા અમને. કયા મોઢે તમે ગામની અંદર કરો છો? તમે ગામની અંદર કયા મોઢે કરો છો? તમને શરમ આવવી જોઈએ. હલકા તમારા ગામનો વિકાસ કરવો જોઈએ. તમને પાસમાં એક મતની કિંમત તમને અત્યારે સમજાય. અત્યારે તમે ગાડીનો ડોકો મારો, અહીંયા જાવને ફલાણું કરો, ઢીકણું કરો, ઓલાને ફોન કરો, શું કરવું છે સેટિંગ, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે, સેટિંગ કરતા જ આવડે છે, બીજું નથી કઈ આવડતું. એટલે હવે આ ગામના લોકો એ લોકોને હાર આપી દીધી છે. એ લોકોને હાર આપી દીધી છે, રોડા ઠોક્યા છે. આપણે આ વિકાસનો પાયો નાખવા માટે અત્યારે ઉભા છે અને ગામે આખા ગામે નક્કી કરી લીધેલું છે ગમે એમ ઊંધામાંથી થાય પણ આ લોકોને મત આપવાના નથી. જય હિન્દ, જય ભારત.